શ્રાવણના સાત્વિક સરવાળામાં આજની વાર્તા છે સંતોષ એ જ સાચું ધન છે. માનવીનું મન કદી સંતોષાતું નથી. તેને વધુને વધુ મેળવવાનો મોહ જાગ્યા કરે છે. અને લક્ષ્મી માયા એનું તો એમ જ છે કે કરોડપતિ હોય તો પણ વિશેષ પ્રાપ્ત કરવાની ઝંખના લાલસા થયા જ કરે છે. હાથી ઘોડા ધન સંપત્તિ એ બધું જ હોય છતાં જ્યારે સંતોષનું ધન આવે ત્યારે બધા જ પ્રકારના વૈભવો ધૂળ સમાન છે. સાચું સુખ અને શાંતિ પામવા હોય તો આપણા ચિત્તવ્યો કંઈ નવસરે અને ઉદ્વેગ ન રાખે. એ વાત જેમ રામ રાખે તેમ રહેવું અને એમાં જ હર્ષ કે શોક ન રાખવા એવી સ્થિતિ આવે છે. તેમાં આનંદ રાખવો તે જ સિદ્ધાંત જીવનમાં ઉતારવાનો ઘટે. આપત્તિ આવે તો દખી ન થવું ને સંપત્તિમાં ગર્વ ન કરવો. તો જ જગત નિર્માણ કરતા પરમાત્મા આપણું યોગ ક્ષેત્ર ચલાવે છે. દયા ધર્મનું મૂળ છે અને પાપ છે એનું મૂળ અભિમાન છે. તે જ રીતે લોભ એ પાપનું મૂળ છે. લોભ હંમેશા વધતો જ જાય છે. યક્ષના શરૂની વાત છે. યક્ષ જેના ચરુની એક વાર્તા છે, સાંભળીએ. એક વડના વૃક્ષમાં એક યક્ષ રહેતો હતો. એક વખત એક હજામને ત્યાંથી નીકળવાનું બન્યું. વડ ઉપરથી અવાજ આવ્યો, તારે સોનાનો ચરુ જોઈએ છીએ? 7 ચરુઓ છે. ઓચિંતાનો અવાજ સાંભળીને હજામ તો ગભરાઈ ગયો. એ તો દોડવા લાગ્યો અને ફરીથી એ જ અવાજ આવ્યો, તારે ચરુ જોઈએ છીએ? ફરી આ જ અવાજ સાંભળીને હજામને થયું, 7 સોનાના ચરુઓ જો મને મળતા હોય તો હું ન્યાલ થઈ જઈશ. થઈ જાઉં ને? ભગવાનને જ મારા પર દયા આવી છે અને એટલે જ આટલું બધું ધન મારું દળદર ફટી જાય એટલા માટે જ આપ્યું હશે. હજામની આ લોભ વૃત્તિ જોઈને યક્ષે તુરંત જ કહ્યું, તું તારે ઘેરે જા. હું ચરુ તારે ઘેરે મૂકીને આવ્યો છું. જા, આનંદ કર. હજામ તો આ વાતથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયો. આનંદથી દોડતો દોડતો ઘેરે પહોંચી ગયો. પહોંચીને એણે જોયું કે ત્યાં તો ચરુ પડ્યા હતા. 6 ચરુ પડેલા હતા અને એક અડધો ભરેલો હતો, જ્યારે બીજા 6 આખા ભરેલા હતા. હજામને આ અડધો ચરુ ખાલી જોઈને દુઃખ થયું. માનવીની વૃત્તિ કેવી છે એ આ ઉપરથી આપણને ખબર પડે છે. 6 ચરુ ધનના ભરેલા છે તે જોઈને આનંદ થવો, તો એક બાજુ રહ્યો પણ અડધો ચરુ ખાલી છે એ જોઈને એને દુઃખ થયું. હજામે તો નક્કી કર્યું કે કોઈ હિસાબે આ ચરુને પૂરતો ભરીને જ રહીશ. કરકસર કરીને એણે તો બચત કરવાની શરૂ કરી. બચાવેલા નાણાં આ 7 ચરુમાં નાખવા લાગ્યો, પણ આ ચરુ તો ખાલી ને ખાલી જ રહેવા લાગ્યો. એણે રાજાને કહ્યું કે મહારાજ, મારા પગારમાં વધારો કરી આપો. મારા કુટુંબનું પૂરું નથી થતું. અને રાજાનો તો આ હજામ માનીતો હતો. એટલે રાજાએ નક્કી કર્યું કે આપણે તેનું મહેનતાણું બમણું કરી આપીએ. રાજા જે પૈસા આપતો તે પણ હવે ત્યાં ચરુમાં જ નાખવા લાગ્યો. છતાં અતૃપ્તિનો ચરુ તૃપ્ત થયો જ નહીં. હજામ તો આ ચિતામાં દબળો થવા લાગ્યો, એટલે કે દુબળો થવા લાગ્યો. રાજા કહે, અલ્યા, તને ઓછા પગાર મળતો હતો ત્યારે તો તું કેટલો આનંદમાં રહેતો હતો અને હવે તો તારો પગાર બમણો કરી દીધો છે.
તો પણ તને શેની ચિંતા છે? અલ્યા, તે યક્ષના ચરુ તો નથી લીધા ને? એ કદી પણ તૃપ્ત નથી થતા. યક્ષ જેને પણ પોતાની સંપત્તિ આપે છે તેના હાલ આવા જ થાય છે. યક્ષનું ધન એ એનું જ છે જેનો કોઈ ઉપયોગ જ કરી શકતું નથી, અને જેને ત્યાં હોય તે પણ તે સુખી રહી શકતું નથી. માટે જો તારી પાસે એ યક્ષના ચરુ હોય તો તું એ પાછું આપી આવ. અને પછી હજામ તો વિચારમાં પડી ગયો અને એને રાજાની વાત ગળે ઉતરી ગઈ. એણે તરત જ વડના ઝાડ પાસે જઈને કહ્યું, હે યક્ષ, મહેરબાની કરીને તું તારા ચરુને લઈ જા, પાછા લઈ જા, મારે નથી જોઈતા. આટલું કહીને તે ઘેર આવ્યો અને ત્યારે ચરુ અલોપ. પોતે એકઠું કરેલું ધન પણ પેલા 7 ચરુઓમાં અલોપ થઈ ગયું. પણ હજામને ખૂબ જ શાંતિ થઈ ગઈ, સુખ મળ્યું. આપણે જે સ્થિતિમાં હોય તેમાં જ આનંદથી રહેવું, એવું આ ચરુના ગયા પછી હજામને લાગ્યું. સંતોષ વિનાની સંપત્તિ સાચો આનંદ આપી શકતી નથી. સંતોષનું ધન એ સર્વ ધનમાં પ્રધાન છે. જય હાટકેશ.